ઓમ શ્રી પરમાત્મને નમઃ. આગલા શ્લોકમાં જે વર્ણન કરવામાં આવ્યું તે તત્વને જે પુરુષો પ્રયત્ન કરવાથી જાણે છે તેમનામાં શું વિશેષતા છે, અને જે પ્રયત્ન કરવા છતાં પણ જાણતા નથી તેમનામાં શું કમી છે, એ ભગવાન આજના શ્લોકમાં બતાવે છે. ભગવાન કહે છે કે પ્રયત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરવા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હવે આ જે ગુજરાતી ભાષાંતર કહ્યું એમનું આપણે શ્લોક જોઈએ. ભગવાન શું કહે છે? શ્રી ભગવાનુવાચ યતન્તો યોગિનશ્ચૈनं પશ્યન્ત્યાત્મન્યવસ્થિતં યતન્તોપ્યકૃતાત્માનો નૈनं પશ્યન્ત ચેતસઃ. અહીં યતંતઃ એટલે કે જે હૈયાની લગન છે, જેને પૂર્ણ કર્યા વગર ચેન નથી પડતું તે યત્ન કહેવાય. એને જ અહીં યતંતઃ કહ્યું છે. આગળ ભગવાન કહે છે યોગીનઃ. આ પદ સાંખ્ય યોગી સાધકોનું વાચક છે, જેમનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે પરમાત્માને પ્રાપ્ત કરવાનો. આ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો જે ઉદ્દેશ્ય હોય એની પૂર્તિ માટે અનન્ય ભાવથી જે ઉત્કંઠા, તત્પરતા, વ્યાકુળતા, ચિંતન, પ્રાર્થના તેમજ વિચારો સાધકના હૃદયમાં પ્રગટ થાય છે એ બધાને અહીં યતંતઃ પદ સમજવા જોઈએ. આમ રામસુખદાસજી મહારાજ કહે છે પરમાત્માની પૂર્ણ સમ્મુખ થઈ ગયા પછી યોગીની પરમાત્મા તત્વમાં સદા સહજ સ્થિતિમાં રહે છે. આને જ પશ્યંતી પદનો ભાવ છે. આત્મન્યવસ્થિતમ. જે પરમાત્મા તત્વથી જ ખબર પડે છે ને કે બધી જ જગ્યા પર ભગવાન જ વિદ્યમાન છે, એના સિવાય બીજું કોઈ છે જ નહીં. તે જ સર્વભૂતોના હૃદયમાં સ્થિત સર્વના આત્મામાં છે. જે બધે જ છે તે બધાના આત્મામાં છે. ભગવાને આત્મની અવસ્થિતમ આ પદ દ્વારા પોતાને બધા જ પ્રાણીઓના આત્મામાં બતાવ્યા છે. આનો અનુભવ કરવાને માટે મહારાજ કહે છે કે સાધકોએ 4 બાબતો દ્રઢતાપૂર્વક માની લેવી જોઈએ. પરમાત્મા અહીં છે, પરમાત્મા અત્યારે છે, પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના છે. યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસઃ. જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું તે સાધકોને ભગવાને અહીં અકૃતાત્મા કહ્યા છે. સત અને અસતને મહત્વ ન આપવાવાળા મનુષ્યોને ભગવાને અહીં અચેતસઃ કહ્યા છે. જેમના અંતઃકરણમાં સંસારની વ્યક્તિ, પદાર્થ વગેરેનું મહત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાના માનીને તેમનાથી સુખની આશા રાખે છે, એવા બધા જ પુરુષો અકૃતાત્માનઃ અને અચેતસઃ છે. આ શ્લોકમાં યતંતઃ પદ 2 વાર આવ્યું. એનો ભાવ એ જ છે કે યત્ન કરવામાં સમાનતા હોવા છતાં પણ એક જ્ઞાની પુરુષ છે તે તત્વનો અનુભવ કરી લે છે અને બીજો છે મૂઢ, તે આ તત્વ પરમાત્મા તત્વનો અનુભવ કરી શકતો નથી. મહારાજ કહે છે કે ભોગો કાયમ સાથે રહેતા નથી અને નથી જે પૈસાનો, ધનનો, મિલકતનો સંગ્રહ કર્યો તે નથી રહેતો. આ બધો વિવેક મનુષ્યમાં સ્વતઃ જ છે, પરંતુ જે મનુષ્યો શાસ્ત્રો વાંચીને, સત્સંગ કરીને, સાધના કરીને પણ પોતાના વિવેક તરફ ધ્યાન આપતા નથી એવા મનુષ્યો અકૃતાત્મા છે. આવા મનુષ્યોને 18મા અધ્યાયના 16મા શ્લોકમાં અકૃત બુદ્ધિ અને દુર્મતિ કહ્યા છે. પરમાત્માની પ્રાપ્તિ મુશ્કેલ નથી, તેમ છતાં અંદરના રાગ, આસક્તિ, સુખબુદ્ધિ આપણા આત્માની અંદર પડેલા હોવાથી
આપણે સાધના કરવા છતાં પણ પરમાત્માને જાણતા નથી, કારણ કે ભોગ અને સંગ્રહમાં રુચિ રાખીએ છીએ અને એને લીધે જ આપણને વિવેક સ્થિર નથી રહેતો. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું છે ને કે જીવાત્મા મારો અંશ છે, મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. પરંતુ આપણે બધા આ શરીરને પોતાનું માની લઈએ છીએ. ખરેખર છે બધું ભગવાનનું છે. જેમ દિવસ એટલે કે સૂર્યનું અજવાળું અને અમાવાસ્યાની રાત્રિ બે ભાગ જુદા જુદા છે, તેમનો પરસ્પર સંયોગ થવો સંભવ જ નથી. તે પ્રમાણે જડ અને ચેતન આ બંનેના વિભાગને સર્વથા જે અલગ અલગ જુએ છે તે જ ખરો જ્ઞાની છે, તે જ ખરો યોગી છે. પરંતુ જે બંનેને એકબીજા સાથે મળેલા જુએ છે તે અજ્ઞાની છે અને ભોગી છે. આમ ભગવાન કહે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજનાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ છે ધાર્મિક, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.